જય શ્રી કૃષ્ણ, જય માં મેળવી. આઈ હોપ કે તમે બધા મસ્ત અને સ્વસ્થ અને એકદમ ચકાચક હશો. તો ભાઈ વેલકમ ટુ માય વિના પેન્શન બ્લોગ. તો ભાઈ આજે અમે જઈ રહ્યા છીએ ગુંજા. પહેલાં જઈશું ગુંજા જ જઈશું, કારણ કે અમારે કાઉન્ટરને બધું જોવાનું છે, લેવાનું છે એના માટે. તો હર્ષિલ રેડી? તો ભાઈ ચાલો, મારા હર્ષિલ બી રેડી થઈ ગયા છે. ફટાફટ ગુંજા જઈએ. ગાડીમાં બધો સામાન છે કાલનો, તો પહેલાં તો એ આપણે કાઢી લઈએ અહીંયા, અને પછી કાલે બપોર પછી દુકાને મૂકવા જઈશું. ઓકે ચલો ફટાફટ જઈએ. મારા હર્ષિલે જો કેવું બધું લખ્યું છે. ચલો તો ફટાફટ ગાડીની ચાવી લઈએ, જઈએ. ગાડીની ચાવી ક્યાં હર્ષિલ? મોટી હે? મળી ગયા છે ગાડીની ચાવી. ઓવે તો ભાઈ ફાઇનલી બધો સામાન મૂકી દીધો છે ઘરમાં. પછી જઈશું સાંજે દુકાને મૂકવા. તો ભાઈ અમે નીકળી ગયા છે અત્યારે ગુંજા જવા માટે. એક ભાઈને લઈશું ત્યાંથી, અને ભાઈ ગુંજા જઈશું લેવા માટે. ચલો અમારા હર્ષિલ લઈ ગયા છે. ભાઈ અમે ગુંજા પહોંચી ગયા છે. આ ભાઈ બતાવી રહ્યા છે. હવે ગુંજા ખાસું મોટું પણ નહીં મોટું. આપણે તો આમ બહારથી જ એટલે ખબર ના પડે, પણ ખાસું મોટું ગુંજા. તો આ છે ભાઈ ગુંજા ગામ. ત્યાં બધા પટેલ જ રહેતા છે. હા એ છે. તો ભાઈ આપણે કાઉન્ટર જોઈ લીધું છે, આ દેખાય. પણ હવે જોઈએ છે શું ભાવ કહે છે ને કે ભાઈ કંઈક કરીશું નહીં. પેલું આપણે હા લાકડાનું છે ને. આ કંઈ નહીં, પેલું આપણે જે પેલી હોટલ છે પેલું હોટલનું હે, એ હોટલ બંધ થઈ છે ને એનું બી આપણે તપાસ કરીએ. તો ભાઈ ચલો ફાઇનલી આપણે ઘરે આવી ગયા. પહેલાં તો યાર રાંધીએ, મને ભૂખ લાગી હશે બહુ. હરગવો પડે છે, બનાવી દઉં હું? હા ને ના એ કાપતા ને બાપતા મને ના, પણ મને નહીં ભાવે. એ પીડાઈ થઈ ગયા છે બધા, એવા હું નહીં બનાવતી હોય ના. ભાઈ આપણે મસ્ત સરગવાનું શાક ને રોટલી ગરમા ગરમ બહુ ખાતા 2 દિવસ ત્યાં નહીં હરશી. 2 દિવસ પછી ખાઉં છું હું. બોલો, ધંધો પહેલાં યાર, ખાવાનું તો જિંદગીભર છે. પણ મારા ધંધા માટે હું દોડાદોડ કરું છું કે મારા હર્ષિને એક ધંધો ચાલુ થઈ જાય ખાણીપીણીનો, એટલે આપણે ફ્રી. મસ્ત સરગવાનું શાક ને ગરમા ગરમ રોટલી. ચલો ભાઈ અમે જમી લઈએ. હજુ વિસનગર બધે બહુ જગ્યા પર દોડવાનું છે મારે થોડું, તો ચલો બનીએ. ચલો ગાઈઝ, ભાઈ અમે તો થોડી આજે થાકી જેવું લાગતું હતું, એટલે મસ્ત હું ગાડી લીધી છે. તો હવે અમે પાછા જઈએ છીએ. થોડું વિસનગર જઈશું, પછી વડનગર જઈશું. કાઉન્ટર બનાવવાનું છે એટલે ફેબ્રિકેશનને ત્યાં. તો ચલો ફટાફટ જઈએ. બહુ આજે ટાઈમ વધારે થઈ ગયો છે, 6 વાગવાના છે. અહીંયા છે, અહીંયા ફેબ્રિકેશનનું પણ સેટ નથી, એટલે સેટની રાહ જોઈશું અને પછી કંઈક બનાવડાવીશું. તમે વાય જ કારખાનામાં કામ કરો? કારખાનું હું ને હર્ષિલ એટલા બધા કારખાના ફરી વળ્યા છે, પણ અમને મતલબ મળી જાય, બધું મળી જાય, પણ બહુ વાર લાગે એવી વાત ફરમાવે છે લોકો. અને અમને છે ઉતાવળ, તો બસ બહુ જલ્દી અમારા કાઉન્ટરનું સેટિંગ થઈ જાય, જેથી કરીને અમે જલ્દી શોપ ઓપનિંગ કરીએ. આપણી સોસાયટી તમે કહેતા ને એડ બનાવવાનું બની આપશે. આપણે આવી ગયા છે રવિ ભાઈ, નાસ્તો લાવ્યો છું બીના બેન ના ખવડાવવા માટે. કેટલું બધું લાવ્યો છે મારો ભાઈ. દાબેલી, પછી આનું કહેવાય ભેલ, સમોસા. ઉમંગભાઈ બોલો, તમારું ધ્યાન ક્યાં આગળ છે? શું વાત ચાલી રહી હતી તમને કઈ ખબર છે? પેલા ભાઈએ બિલ મોકલ્યું છે, બિલ જોવે છે. બીના પંચાલ ફ્રૂટ હાફ બનાવી રહ્યા છે. કોઈને બી બનાવવું હોય તો કહેજો, એટલે કહું બોર્ડર ઉપર ભાઈ. આ તો આવું બધું ચાલ્યા કરે. જીપ છે, જીપ ઓમે થાય લથડીએ જાય ભાઈ. આ તો જીભનું કામ છે. ચલો ભાઈ ફટાફટ અમે મસ્ત નાસ્તો કરી લઈએ. આપણા વાગી ગયા છે રાતના 8 અને બાય. ટાઈમ જ ક્યાં જાય ખબર જ નહીં પડતી.
ભાઈ બિચારા એટલા મહેનતુ માણસ છે ને કે જો કોમ કરવા જોઈએ. આના જેવો મહેનતુ માણસ કોઈ કોઈ હોય તો વડનગરમાં વરસાદ પડી ગયો ને અમને તો ખબર નહીં હર્ષિત એટલો વરસાદ પડી ગયો છે. ફટાફટ ઘરે જઈએ મારે તો કપડાં ને બપડા પલળી. બોલના પકા. તો ભાઈ ફાઇનલી અમે ઘરે આવી ગયા છે અને ખૂબ વરસાદ પડ્યો એટલે સારું કર્યું ભાઈ. અમારા આડોશી પાડોશી એટલા સારા છે તો ફટ નીકળીને મારા કપડાં લઈ લીધા ને તો મારા કપડાં પલળી જાય તો મારે તો ઘરમાં લટકાવવા પડે તોરણીયા એવું થાય. પણ અમારા આજુબાજુવાળા બહુ સારા છે. આવા પાડોશી બધાને મળે જેવા મને મળ્યા. ભાઈ ચલો આપણે રસોઈની તૈયારી કરી દીધી છે. આજે મસ્ત રજવાડી વઘારેલી ખીચડી બનાવવાની. બધું સબ્જી વેજીટેબલ નાખીને મસ્ત અમારા હર્ષિલજી બનાવી રહ્યા છે. નહીં હર્ષિલ? આ આખું લસણ નાખવાનું ભાઈ મારા અંદર ખાવા સ્પેશિયલી. ચલો હજુ થોડી રોટલી કરવાની છે, લોટ છે એટલે તો બના રહો. રસોઈ બનાવીને પછી ખાઈએ પીએ ને મસ્ત. ફાઇનલી આપણી રજવાડી ખીચડી રેડી થઈ ગઈ છે તો તમને બતાવું. બહુ મસ્ત સ્મેલ આવી રહી છે. આ છે અમારી રજવાડી ખીચડી, જોઈ શકો છો. છાશ છે, ખાટું અચાર છે. તો ભાઈ હવે અમે ખાઈ લઈએ કારણ કે વાગ્યા છે 9:30. તો ખાઈને પછી બધું હિસાબ કરવાનો છે. બધું કેટલી વસ્તુ બાકી છે દુકાન માટે એ બધું નક્કી કરવાનું છે. આજે ફાઇનલી કાઉન્ટર તો અમે આપી દીધું કરવા માટે. સોમવાર આવી જશે.